નમસ્કાર, આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ ખબરો સાથે હું છું હેતવી। વાત કરીએ મહત્વના સમાચારોને લઈને તો જે વિગતો સામે આવી રહી છે। પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસની તૈયારીઓ તેજ થઈ છે। પીએમ મોદી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેશે। ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું તેઓ ઉદ્ઘાટન કરશે। વાઇબ્રન્ટ સમિટમાં ઘણા રાષ્ટ્ર પ્રમુખો સાથે દ્વિપક્ષીય વાર્તા તેઓ કરશે। મંગળવારે સવારે 9:20 ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં બ્રીફિંગ કરશે, જે બાદ 9:30 રાષ્ટ્ર પ્રમુખો સાથે દ્વિપક્ષીય વાર્તા કરશે। સાંજે 6 વાગે સાબરમતી આશ્રમની તેઓ મુલાકાત લેશે, તો સાંજે 7 વાગે હોટલ લીલામાં યુએઈના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાર્તા સાથે ડિનર લેશે। રાત્રે ગાંધીનગર રાજભવનમાં તેઓ રોકાશે। બુધવારે સવારે 9 વાગે મહાત્મા મંદિરમાં 3 ગ્રુપ ફોટો સેશન યોજાશે। સવારે 9:40 10મી વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરશે, તો બપોરે 12:30 યુએઈ સાથે કરારનું આદાન પ્રદાન થશે। બપોરે 1:30 ચેક ગણરાજ્યના રાષ્ટ્રપ્રમુખ સાથે તેઓ ચર્ચા કરશે, તો બપોરે 2:30 ગ્લોબલ સીઈઓ સાથે ચર્ચા કરશે। સાંજે 5 વાગે ગ્લોબલ ફિટનેસ લીડરશિપ ફોરમમાં તેઓ જોડાશે, તો 12 જાન્યુઆરીએ મહારાષ્ટ્રના પ્રવાસ માટે તેઓ રવાના થશે। આગળ વાત કરીએ તો આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતના પ્રવાસ પર છે। દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન ગુજરાત પ્રવાસ પર છે। ભરૂચના નેત્રંગ ખાતે જનસભા સ્થળે તેઓ પહોંચ્યા છે। આમ આદમી પાર્ટીના એમએલએ ચેતર વસાવાના સમર્થનમાં આજે આ સભા કરવામાં આવી છે। આ સભા બાદ સાંજે 7 વાગે પ્રદેશ આગેવાનો સાથે લોકસભા ચૂંટણી અંગે ચર્ચા કરશે અને વડોદરામાં રાત્રિ રોકાણ કરશે, તો સોમવારે 11 વાગે રાજપીપળા જેલમાં ચેતર વસાવાની તેઓ મુલાકાત લઈ શકે છે। આવતીકાલે ચેતર વસાવા સાથે તેઓ મુલાકાત લઈ શકે છે। મહત્વના સમાચાર, અરવિંદ કેજરીવાલ, ભગવંત માન અત્યારે નેત્રંગ ખાતે પહોંચ્યા છે। દિલ્હી અને પંજાબના સીએમ આવી પહોંચ્યા છે ગુજરાત। અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ભરૂચ ખાતે આવી પહોંચ્યા છે। આમ આદમી પાર્ટી એમએલએ ચેતર વસાવા સાથે તેઓ આવતીકાલે મુલાકાત કરી શકે છે। આજે તેઓના સમર્થનમાં આ સભા તેઓ ગજવવાના છે। આવતીકાલે ચેતર વસાવા સાથે મુલાકાત કરશે। હાલ સભા સ્થળ ખાતે તેઓ પહોંચ્યા હોવાના આ દ્રશ્યો સામે આવ્યા છે। નેત્રંગમાં જાહેર સભાને તેઓ સંબોધન કરશે। તો ગુજરાતમાં નવું નજરાણું ઉમેરાયું છે। રસ્તા પર હવે ડબલ ડેકર એસી ઈ બસ દોડશે। સીએમ ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ આ બસની મુસાફરી કરી। વાઇબ્રન્ટ સમિટના પ્રી ઇવેન્ટના ભાગરૂપે 2 બસ ખુલ્લી મુકાઈ છે। ડબલ ડેકર એસી ઇલેક્ટ્રિક બસનું વાઇબ્રન્ટ સમિટમાં વહન કરાશે। વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024ના ભાગરૂપે તેનું સંચાલન કરવામાં આવશે। ત્યારબાદ સરખેજ ગાંધીનગર ગિફ્ટ સિટી રૂટ પ્રાથમિક સંચાલન ત્યાં શરૂ થશે। પહોંચી શકાય સરળતાથી એ પ્રકારનો પ્રયાસ છે તે આ બસના માધ્યમથી કરવામાં આવી રહ્યો છે અને ખુદ રાજ્યના મુખ્યમંત્રી આ બસમાં હાલ સવાર છે। મુખ્યમંત્રી દ્વારા જ આ બસ છે તે લોકાર્પિત કરવામાં આવી છે। કર્ટન છે તે ઓપન કરી દેવામાં આવ્યું છે અને દ્રશ્યોમાં પણ જોઈ રહ્યું છે કે કઈ રીતના આખી આ બસ છે વ્યવસ્થા આખી કરવામાં આવી છે। સ્પીકર હોય, ચાર્જિંગ છે, તે આખી જે વ્યવસ્થા છે તે હાલ કરવામાં આવી રહી છે અને ખાસ રાજ્યના મુખ્યમંત્રી હોય કે હર્ષ સંઘવી છે એ તમામ લોકો આ બસમાં હાલ જોવા મળી રહ્યા છે। અને વિશેષતાની વાત કીધું 63 જેટલી સિટિંગ વ્યવસ્થા છે આ બસમાં છે અને ખાસ કરીને ઈ બસ હોવાને કારણે 200 થી 250 કિલોમીટર જેટલો પ્રવાસ છે તે હાલ અહીં કરી શકશે। અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતની આ બસ છે તે હાલ અહીં ચાલી રહી છે અને ખુદ રાજ્યના મુખ્યમંત્રી છે તે આ બસની અંદર સવાર છે અને ખુદ તેઓ ગિફ્ટ સિટીથી સીધા તેઓ જે જોવા મળી રહ્યા છે કે ગિફ્ટ સિટીથી સીધા તેઓ સ્વર્ણિમ જે સિમ્પલ છે ત્યાં હાલ અહીં પહોંચી રહ્યા છે અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે।
કે કઈ રીતની આખી જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ખાસ કરીને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ખુદ મંત્રી, રાજ્યના મુખ્યમંત્રી એ બંને લોકો હાલ અહીં ઉપસ્થિત છે આ બસની અંદર. અને તમામ જે કદાચ ગુજરાતમાં આવનારા સમયની અંદર ડબલ ડેકર બસ છે તે હાલ અહીં ચાલી રહી છે. અને સરખેજથી આખો જે પટ્ટો છે સરખેજ ગાંધીનગર અને ગિફ્ટ સિટી આ રૂટ છે તે હાલ અહીં લેવામાં આવી રહ્યો છે. અને આવનારા સમયમાં હજુ પણ અનેક બસો છે તે આવી અહીં મૂકવામાં આવશે. અને ખાસ કરીને દૃશ્યોમાં પણ જોઈ શકાય છે કે હર્ષ સંઘવી ખુદ છે રાજ્યના મુખ્યમંત્રી, તમામ જે એસટીના જે અધિકારીઓ છે તે અધિકારીઓ આ બસની અંદર સવાર છે અને તેઓ ખુદ આ બસની જે મજા છે તે માણી રહ્યા છે. અને ખાસ દૃશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતનું આખું આ દ્રશ્ય છે. ખાસ જે આખી વ્યવસ્થા જે કરવામાં આવી છે તે વ્યવસ્થાના ભાગરૂપે ખુદ હર્ષભાઈ જોડાયા છે. હર્ષભાઈ સાહેબ આપનો પ્રયાસ કરશું કે મંત્રીશ્રીની વાત કરશું. હર્ષભાઈ, આખી એક વિશેષ વ્યવસ્થા આ બસે શરૂ કરી છે આજે. સરખેજ ગાંધીનગર ગિફ્ટ સિટી એક નવી એક ભેટ ગુજરાતને મળી. ગિફ્ટ સિટી એ માત્ર ગુજરાતની જ નહીં પરંતુ ભારત દેશનું સ્થાન છે. ગિફ્ટ સિટીમાં દેશ અને દુનિયાભરના ખૂબ મોટા ઇન્વેસ્ટમેન્ટો જ્યારે આવે છે ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં જનરેશન નેક્સ્ટ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની એક નવી શરૂઆત કરવામાં આવી છે. ઈ બસીસ હોય, ઈ બસીસની અંદર ડબલ ડેકર અને એસી બસ સાથે ખાસ કરીને 64 જેટલા યાત્રિકો એક સાથે આમાં પ્રવાસ કરી શકે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોતે આ બસમાં બેસીને એમની ઓફિસ મિટિંગ માટે જઈ રહ્યા છે. ગુજરાતના પ્રત્યેક નાગરિકો માટે આ ખૂબ મોટો સંદેશ છે કે મુખ્યમંત્રી પોતે પબ્લિક ટ્રાન્સપોર્ટ બસમાં બેસે અને ગિફ્ટ સિટીથી પોતાની ઓફિસ સુધી જાય છે. ગુજરાતના લાખો લોકો માટે આજે ખૂબ ગર્વની વાત છે. 30 લાખ જેટલા યાત્રીઓ દરરોજ આ એસટી બસમાં યાત્રા કરે છે. એ યાત્રિકો માટે બી આજે ખૂબ ગર્વની વાત છે કે ગુજરાતના મુખ્યમંત્રી પોતે આ બસમાં આજે પોતાની ઓફિસે જઈ રહ્યા છે મિટિંગ માટે. અને એ બી ઈ બસ. અને ઈ બસના માધ્યમથી એક તો ખાસ કરીને પ્રદૂષણ અટકાવવા માટેનો સંદેશ અને પબ્લિક ટ્રાન્સપોર્ટેશન વધારેમાં વધારે ઉપયોગ કરે તેનો સંદેશ આપતા આજે મુખ્યમંત્રી શ્રી બી પ્રવાસ કરી રહ્યા છે. ને એમની સાથે ગાંધીનગરના અનેક વિદ્યાર્થીઓ બી પ્રવાસ કરી રહ્યા છે. અને સાથે અધિકારીઓ અને અમને લોકોને બી પ્રવાસનો અવસર પ્રાપ્ત થયો છે. આ પ્રવાસ એ અમારા માટે અને ખાસ કરીને ગુજરાતના નવા જનરેશન, નેક્સ્ટ જનરેશન પબ્લિક ટ્રાન્સપોર્ટેશન માટેની જે વ્યવસ્થાઓની જરૂર હોય છે એ વ્યવસ્થાઓ તરફ ગુજરાત આગળ વધી રહ્યું છે. અને આજે આ પહેલા ફેઝની શરૂઆત થઈ ગઈ છે. આપણા સૌ માટે શાન એટલે કે ગિફ્ટ સિટી. ગિફ્ટ સિટીથી અમદાવાદના વિવિધ ક્ષેત્રમાં બસ જશે અને અનેક ટ્રીપો એની અપડાઉન થશે. આવનારા દિવસોમાં આ ટ્રીપ્સને વધારવામાં આવશે. ચોક્કસ આ હતા રાજ્યના વાહન મંત્રી અને ખાસ રાજ્યના મુખ્યમંત્રી પણ જોઈ શકો છો તેની સાથે છે. અને તેઓ કહી રહ્યા છે કે આવનારા સમયમાં હજુ પણ જે બસ સેવા જે છે તેને લંબાવવામાં આવશે, વધારવામાં આવશે. દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છે ખુદ ન્યૂઝની સાથે તેઓ વાતચીત કરીને તેઓ કહ્યું છે કે આ બસની સેવા છે આવનારા યુથ પણ આનો વધુ ઉપયોગ કરે. અને ખાસ કરીને જે કહી શકાય કે અમદાવાદનું જે સરખેજ છે, સરખેજથી ગાંધીનગર, ગાંધીનગરથી ગિફ્ટ સિટીનો આખો આ રૂટ છે તે પસંદ કરવામાં આવ્યો છે. અને આમના ભવિષ્યમાં હજુ પણ અનેક બસો આવી મૂકવામાં આવશે. કમનસિંહ રાઠોડ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગાંધીનગર. લોકસભા ચૂંટણી પહેલા ક્ષત્રિય સમાજનું શક્તિ પ્રદર્શન સામે આવ્યું છે. અમદાવાદના વિઠલાપુરમાં ગુજરાત ક્ષત્રિય મહાએકતા સંમેલન યોજાયું. સમગ્ર ગુજરાતમાંથી 1 લાખ ક્ષત્રિય આવવાનો અહીંયા દાવો છે. ગુજરાત ક્ષત્રિય સભાના પ્રમુખ કરણસિંહ ચાવડા સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા. આ સંમેલનમાં સમાજને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. વિઠલાપુર પાસે આવેલા મેદાનમાં આ મહાસંમેલન યોજાયું. અને આ જ મુદ્દે વધુ વિગત મેળવીશું. સંવાદદાતા ગીતા મહેતા અમારી સાથે અહીંયા સીધા જોડાઈ ચૂક્યા છે. ગીતા, જે રીતે આ સંમેલન યોજાયું છે, લોકોનું શું કહેવું છે આ સંમેલનને લઈને અને કયા કયા મુદ્દા પર આ સંમેલનમાં ચર્ચા થવાની છે? આગામી લોકસભા ચૂંટણીને લઈને ક્ષત્રિયોનું આ મહાએકતા સંમેલન ઘણું મહત્વનું માની શકાય. વિવિધ સમાજના જે મુદ્દાઓ છે તેની પર આજે ચર્ચા થશે અને આગામી લોકસભા ચૂંટણીમાં સમાજની રણનીતિ શું રહેશે તે આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન મહત્વનો મુદ્દો રહેશે. આ કાર્યક્રમના મુદ્દા અહીંયા જે જોડાયેલા છે લોકો, ક્ષત્રિય સમાજના લોકો, તેમની લાગણી શું છે તે મુદ્દે વાત કરવા અમારી સાથે હાલ ઉપસ્થિત છે ક્ષત્રિય સમાજના અગ્રણી અને પ્રમુખ કરણસિંહ ચાવડા. કરણસિંહજી, ખૂબ સ્વાગત ન્યૂઝ 18 માં આપનું. આજે આપે 1 લાખ લોકોને આ જગ્યાએ બોલાવવાનું, એક સાથે જોડવાનું આહવાન કર્યું છે. મૂળ મુદ્દો શું?
ક્ષત્રિય સમાજ વર્ષોથી અલગ અલગ વાડાઓમાં વહેંચાયેલો હતો. ગિરાસદાર સમાજ હોય, કારડિયા રાજપૂત સમાજ હોય, રજપૂત સમાજ હોય, નાળોદા રાજપૂત સમાજ હોય, હોલે સલામ ક્ષત્રિય સમાજ હોય. આ અલગ અલગ વાડાઓ મિટાવી અને કેવળ એક ક્ષત્રિયના નામે બધા અમે એક થઈએ તો ગુજરાતમાં અમારી વસ્તી 2 કરોડની છે. એટલે આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ વાડાબંધી નાબૂદ કરી, દૂર કરી અને ક્ષત્રિય સમાજનું લોકશાહીમાં એક વજૂદ, એક અસ્તિત્વ ઊભું કરવા માટે, એક વજન ઊભું કરવા માટેનો અમારો ઉદ્દેશ છે. આ સંમેલનની અંદર આપ જુઓ છો એ પ્રમાણે કે હજુ લોકોનો પ્રવાહ જોરદાર રીતે ઉમટી રહ્યો છે. અમારી ના ફક્ત કેવળ રાજકીય માગણી છે, કારણ કે રાજકારણમાં તો ચૂંટણીઓ આવવાની અને જવાની, પણ જો સમાજ એક હશે જેના હાથીનો પગ કહેવાય તો કોઈ પણ રાજકીય પક્ષોને અમે મજબૂર કરી શકીશું કે ભાઈ વસ્તીના પ્રમાણમાં પંચાયતથી પાર્લામેન્ટ સુધી અમને યોગ્ય પ્રતિનિધિત્વ મળવું જોઈએ. કરણસિંહજી, લોકસભા ચૂંટણી માથે છે, ગમે ત્યારે હવે જાહેરાત થશે એની વિધિવત રીતે, આચારસંહિતા લાગશે. એ પહેલા આ પ્રકારે સંમેલન બોલાવવાનું કારણ શું? કેટલી ટિકિટોની અપેક્ષા છે અને કોના સમર્થનમાં આપ ઉતરી રહ્યા છો? જો એ તો ક્ષત્રિય સમાજ નક્કી કરશે કે કોના સમર્થન આપવું ને કોનો વિરોધ કરવો. આ સંમેલન કોઈના વિરુદ્ધમાં નથી, કોઈની સામેનું નથી. અમે લોકસભાની 26 બેઠકોમાંથી શોર્ટ આઉટ કર્યું તો 6 બેઠકો એવી છે કે જેમાં ક્ષત્રિય સમાજને પ્રતિનિધિત્વ મળવું જોઈએ. આપ જાણો છો કે જળ શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર ન થાય તો એ ડેમ હોય કે નદી હોય તો એનો કોઈ મતલબ રહેતો નથી. એમ સામાજિક શક્તિનું જો રાજકીય શક્તિમાં રૂપાંતર ન થાય તો એનો પણ કોઈ લોકશાહીમાં મહત્વ રહેતું નથી. એટલે આજે અમે 6 સીટોની આપે વાત કરી, કઈ 6 સીટો? એ હું આપને પર્ટિક્યુલર અત્યારે નહીં કહી શકું, પણ એ સમય આ સંકલન સમિતિ અમારી બંને રાજકીય પક્ષોને મળશે અને અમારું ડેલિગેશન ડેટા સાથે જશે અને કહેશે કે આપ જુઓ આ 6 સીટો છે, એમાં ક્ષત્રિય સમાજ એ ડંકાની ચોટ ઉપર લોકસભાની ટિકિટની માગણી કરશે. અચ્છા, એટલે આપનું કહેવું એવું છે કે કોંગ્રેસ હોય, ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય, જે ક્ષત્રિય સમાજને સૌથી વધુ ટિકિટ આપશે અને ક્ષત્રિય સમાજ વોટ આપશે, એવું કહેવું છે આપનું? ક્ષત્રિય કદી સંકુચિત રહ્યો જ નથી. ક્ષત્રિયોએ તો હંમેશા દરેક સમાજને સાથે લઈ અને ન્યાય અપાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે હું હાલના તબક્કે એવું કંઈ કહી ન શકું, પણ હા જરૂર તમામ રાજકીય પક્ષોને હું અપીલ કરું છું કે અમારી જે વસ્તી છે, જ્યાં અમારી બેઠક હોય એમાં બહોળા પ્રમાણમાં જો ક્ષત્રિયોની વસ્તી હોય તો ક્ષત્રિય એટલે બધા સમાજને સાથે લઈને ચાલવાવાળો સમાજ. તો અમે જરૂરથી એ પ્રશ્ન અમારે ગુજરાતની જે સંકલન સમિતિ છે નક્કી કરશે કે ભાઈ આપણને કયા પક્ષે કેટલી ટિકિટો આપી અને એના આધારે અમે અમારું સમર્થન જાહેર કરીશું. અચ્છા, છેલ્લે 26 સીટ ભાજપના ફાળે ગઈ હતી, તો એવું માની શકાય કે ગઈ વખતે 5 વર્ષ પહેલા ક્ષત્રિય સમાજ ભાજપની સાથે રહ્યો હતો, આ વખતે કોઈ માનસિકતા બનાવી છે અગાઉથી? જો વિધાનસભામાં પણ 80%થી ઉપરાંત ક્ષત્રિયોએ ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા હતા. અને હું આપના માધ્યમથી એવું કહેવા માગું છું, અમે એવું કોઈ હાલ મન બનાવ્યું નથી કે ભાઈ કોઈનો વિરોધ કરવો અથવા કોઈનું સમર્થન કરવું. એ અમારી સંકલન સમિતિ સમાજની જુદી જુદી સંસ્થાઓના આગેવાનો ભેગા થઈને નક્કી કરશે કે ભાઈ આ સ્થિતિમાં ક્ષત્રિય સમાજ માટે શું લાભદાયી છે. એ જે લાભ મળતો હશે એ લાભ લેવા માટે જેમ બધા સમાજો, હું કોઈ આભાર માહિતી બદલ. તો લોકસભાની ચૂંટણી પહેલા આ મોટું શક્તિ પ્રદર્શન આજે યોજાવા જઈ રહ્યું છે અમદાવાદ ખાતે. ક્ષત્રિય સમાજનું શક્તિ પ્રદર્શન અને 1 લાખ કરતા વધુ ક્ષત્રિય સમાજના લોકો અહીંયા એકઠા થવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. અને આ સંમેલનમાં જે રીતે વિવિધ સમાજને લગતા મુદ્દાઓ વિશે પણ ચર્ચા કરવામાં આવશે. બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. નુકસાન થઈ રહ્યું છે. 200 એકર કરતા વધુ જમીનમાં દેવલાની અહીં ખેતી કરવામાં આવી છે, જેમાં હાલ ફૂગ જામી રહી છે, જેથી તૈયાર થયેલા પાક ખાખ થઈ રહ્યો છે. ખેડૂતો ખૂબ જ ચિંતિત બન્યા છે. મોંઘા દાટ ખાતર બિયારણ લાવી ખેડૂતોએ મહેનત કરી સારી ઉપજ લેવાની આશા બંધાઈ હતી, પરંતુ હાલની સ્થિતિને લઈને તમામ આશાઓ પર પાણી ફરી વળવાની ભીતિ સેવાઈ રહી છે. હવે ખેડૂતો સરકાર પાસે નુકસાન અંગેનું સર્વે કરાવી વળતર ચૂકવવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.
પાટણમાં સાંતલપુરની નર્મદા કેનાલમાં ગાબડું. બોભા ગામે પસાર થતી માનોર કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ભરાયા. જીરું, ઇસબગુલ સહિત પાકો પાણીમાં તરબોળ. કેનાલમાં વારંવાર ગાબડું પડતા ખેડૂતોમાં રોષ. મહીસાગરની પાનમ મેન કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોની મુશ્કેલી વધી. કાકાના ચમારિયા ગામમાં પસાર થતી કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરમાં પાણી ફરી વળ્યા. ઊભા પાકમાં પાણી ફરી વળતા ભારે નુકસાન. ખેડૂતોએ નુકસાનનું સર્વે કરી વળતર ચૂકવવાની માંગ કરી. સાબરકાંઠાના ઈડરમાં ટ્રાફિક જામમાં અટવાઈ 108 એમ્બ્યુલન્સ. તિરંગા સર્કલથી સત્યમ ચોકડી સુધીના જામમાં એક પછી એક એમ 2 એમ્બ્યુલન્સ અટવાઈ હતી. વર્ષોથી ઈડરમાં બાયપાસ રોડની સ્થાનિકો કરી રહ્યા છે માંગ. દાહોદના ગરબાડામાં સંજીવની યોજના હેઠળનું દૂધ રસ્તે રચડ્યું. ICDS વિભાગની ઘોર બેદરકારીથી દૂધ રસ્તા પર મળતા અનેક સવાલ ઉઠ્યા. થોડા સમય અગાઉ પણ અન્ય ગામોમાં આ જ રીતે સંજીવની યોજનાનું દૂધ ફેંકાયેલું મળ્યું હતું. ગુજરાતના ખેડૂતો માટે ફરી માવઠાના માઠા સમાચાર. હવામાન વિભાગની 2 દિવસ બાદ 8 અને 9 જાન્યુઆરીએ માવઠું થવાની આગાહી. રવિવારથી જ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ આગાહી. 8 જાન્યુઆરીએ અમદાવાદ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં થઈ શકે છે વરસાદ. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી અને દમણમાં પણ માવઠાની શક્યતા. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદની આગાહી. ગુજરાતમાં 9મી જાન્યુઆરીએ પણ કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે. અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, વલસાડ, ગીર સોમનાથમાં વરસી શકે છે વરસાદ. 2 દિવસ બાદ ઠંડીમાં આંશિક રાહત મળવાનું પણ અનુમાન. ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી. ગુજરાતમાં 2 દિવસ બાદ 3 દિવસ સુધી માવઠાની શક્યતા. આવતીકાલથી મજબૂત પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાતમાં માવઠાની આગાહી. ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હવામાન પલટાશે. 8 થી 10 જાન્યુઆરી ગુજરાતમાં માવઠાના એંધાણ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જિલ્લામાં થઈ શકે કમોસમી વરસાદ. બનાસકાંઠા અને મહેસાણાના ભાગમાં પણ માવઠાની આગાહી. ગુજરાત પર ફરી એક વખત માવઠાનું સંકટ. આગાહીકાર પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી. 8 અને 9 જાન્યુઆરીએ રાજ્યના ઘણા ભાગોમાં થઈ શકે છે માવઠું. કમોસમી વરસાદથી રવિ પાકમાં થઈ શકે છે મોટું નુકસાન. 9મીએ વરસાદની તીવ્રતામાં વધારો થશે. આગાહીકાર પરેશ ગોસ્વામીના મતે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થશે. ગાંધીનગર, આણંદ, ગોધરા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણમાં પણ વરસાદની આગાહી. ગુજરાતમાં કાતિલ ઠંડીનું જોર યથાવત. 9 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર રહ્યું. 19 શહેરમાં 15 ડિગ્રીથી પણ નીચું તાપમાન નોંધાયું. રાજકોટ, દીવ અને કેશોદમાં ઠંડીનો પારો 10 ડિગ્રીએ પહોંચ્યો. ઉત્તરાયણના દિવસે ગુજરાતમાં રહેશે વાદળછાયું વાતાવરણ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મતે ઉત્તરાયણના દિવસે આંચકાનો પવન ફૂંકાઈ શકશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં સારો પવન, જ્યારે મધ્ય ગુજરાતમાં પ્રતિ કલાકે 6 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે. અંબાલાલ પટેલના મતે કચ્છમાં પતંગ રસિયાઓની ઉત્તરાયણ સુધરશે. મકર સંક્રાંતિના દિવસે સૌથી વધુ હવા કચ્છમાં રહેશે. પ્રતિ કલાકે 6 થી 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરી. વલસાડમાં ધડોઈ ફાટક પાસે અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ. બેફામ ટેન્કર ચાલકે 2 કારને ટક્કર મારી. તોતિંગ વૃક્ષ સાથે પણ અથડાયું. ટેન્કરની ટક્કરથી વૃક્ષ ધરાશાયી થયું. જો કે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. અરવલ્લીમાં ચીબોડા ગામમાં કારમાં આગ લાગી. ખેતરેથી ઘરે આવ્યા બાદ કારમાં એકાએક આગ ભભૂકી ઉઠી. જોકે ઘટનામાં એક વ્યક્તિનો આબાદ બચાવ કરાયો. આગની ઘટનામાં સમગ્ર કાર બળીને ખાખ થઈ. સુરેન્દ્રનગરમાં જાહેર રસ્તા પર ડોક્ટરો વચ્ચે ઝપાઝપી. એક તબીબે પોતાની હોસ્પિટલ શરૂ કરતા અન્ય તબીબે ગાળો અને જાનથી મારી નાખવાની ધમકી આપી. તબીબોની વચ્ચે થયેલ ઝપાઝપીનો વિડીયો વાયરલ થયો. જામનગરમાં આંગણવાડીમાં મારામારીનો વિડીયો વાયરલ થયો. હાપા પાસેની આંગણવાડીમાં તીખી ભોજનમાં નાસ્તા મામલે બોલાચાલી. એક મહિલાએ આંગણવાડીમાં બાળકોને નાસ્તો કેમ ઓછો આપ્યો તેમ કહેતા થઈ હતી મારામારી. બનાસકાંઠામાં પ્રેમિકાને મળવા પહોંચેલા યુવકને લોકોએ માર માર્યો. ટોળાએ યુવકને સજા આપવા ઝાડ સાથે બાંધી મુંડન કર્યું. તાલિબાની સજાનો વાયરલ વિડીયો સરહદી વિસ્તારનો હોવાની ચર્ચા. ન્યૂઝ સિટી વાયરલ વિડીયોની નથી કરતો પુષ્ટિ. વલસાડની ખાનગી સ્કૂલમાં વિદ્યાર્થીઓને અપાઈ તાલિબાની સજા. વાઇસ પ્રિન્સિપાલે ધોરણ 10ના 7 વિદ્યાર્થીઓને વાંસની લાકડીથી ઢોરમાર માર્યાનો આરોપ. વાલીઓએ જવાબદારો સામે કડક કાર્યવાહીની કરી માંગ. રાજકોટ જિલ્લામાં દીપડાની દહેશત યથાવત. વિરસિયા પંથકના ઓરી અને લાલાવદરમાં પણ દીપડો દેખાયો. દીપડાના દ્રશ્યો કેમેરામાં કેદ થતા વન વિભાગને જાણ કરાઈ છતાં વન વિભાગની કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી. રાજકોટ જિલ્લામાં દીપડાની દહેશત વચ્ચે શિયાળ શહેરમાં ઘૂસી આવી. ગોંડલ શહેરમાં નાની બજાર વિસ્તારમાં શિયાળ જોવા મળતા વેપારીઓ ચોંકી ઉઠ્યા. બોમ્બે કોમ્પ્લેક્સની દુકાનમાં ઘૂસ્યું હતું શિયાળ. જંગલમાંથી ફરતા ફરતા શહેરમાં આવી ચડેલા શિયાળની વન વિભાગે જાણ કરાઈ. ગોંડલ શહેર વન વિભાગની ટીમે કોમ્પ્લેક્સમાંથી શિયાળનું રેસ્ક્યુ કર્યું. વન્ય પ્રાણીઓના રહેણાંક વિસ્તારમાં ઘૂસવાના બનાવ વધ્યા. બ્રેક બાદ બુલેટિનમાં આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ વધીએ તો વેરાવળથી સમાચાર આવી રહ્યા છે, જ્યાં 26 વર્ષીય
ફૂટબોલ પ્લેયરને હાર્ટ એટેક આવ્યો છે. મિત કોટકને ફૂટબોલ ટુર્નામેન્ટ બાદ હાર્ટ એટેક આવતા તેઓનું મોત થયું છે. મૃતકના પિતા પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારી હતા. હાર્ટ એટેક આવતા સ્થાનિકોએ તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો છે, પરંતુ સારવાર મળે તે પહેલા જ યુવકનું મોત થયું હોવાની વિગત છે. ગુજરાતના તમામ મેડિકલ સંચાલકોને કડક સૂચના આપી દેવામાં આવી છે. કોઈપણ વ્યક્તિ દવાના ડિસ્કાઉન્ટના બોર્ડ નહીં મારી શકે. જો ડિસ્કાઉન્ટનું બોર્ડ લગાવાયું તો કડક કાર્યવાહી થશે. ખોટી દવાઓમાં ડિસ્કાઉન્ટ આપશે તો ફાર્મસી કાઉન્સિલ લાયસન્સ રદ કરી દેશે. ફૂડ એન્ડ ડ્રગ્સમાંથી લાયસન્સ રદ કરવામાં આવી શકે છે. डिस्काउंट के नाम से स्पूरियस दवाई बेची, क्योंकि पापी पेट के लिए लोग गलत कर रहे हैं और पूरा एसोसिएशन बदनाम हो रहा है. तो मैं आपको अभी से अगवा कर रहा हूं कि जिस दिन फार्मेसी काउंसिल का गठन हो गया और किसी बंदे ने डिस्काउंट का बोर्ड लगाया तो मैं इतना आपको बोल देता हूं कि रजिस्ट्रार और फार्मेसी काउंसिल की टीम से उसका लाइसेंस और फार्मेसी का रजिस्ट्रेशन कैंसिल करवा दूंगा. તો આ તરફ મોરબીથી સમાચાર આવી રહ્યા છે. મોરબીમાં ખનીજ વિભાગે કામગીરી કરી છે. ગોર ખીચડી, સાદુડકા, નારણકા, માનસર અને સોખડા ગામમાંથી પસાર થતી મચ્છુ નદીના પટમાં દરોડા પાડવામાં આવ્યા છે. ટ્રેકિંગ દરમિયાન 2 એક્સ્કેવેટર મશીન અને 1 લોડર સહિત 2 ટ્રેક્ટર અને 6 ડમ્પર રેતીની ખનીજ ચોરી કરતા ઝડપાયા છે. 2 કરોડ 35 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વાહન માલિકો અને ચાલકો સહિત કુલ 9 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. ખનીજ વિભાગની કાર્યવાહીથી ખનીજ ચોરી કરતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. અયોધ્યાના રામ મંદિર માટે અમદાવાદથી મોકલાયેલા વિશાળ કદના નગારું હાલ પંચમહાલના ગોધરામાં પહોંચ્યું છે. ડબગર સમાજ દ્વારા તૈયાર કરાયેલું આ વિશાળ નગારું જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. અહીંયા આ નગારાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોધરાના રામનગર સ્વામિનારાયણ મંદિરના કોઠારી ઉપરાંત ગોધરાના ધારાસભ્ય, વિધાનસભાના ઉપાધ્યક્ષ, નગરપાલિકા પ્રમુખ આ સહિતના આગેવાનો આ શોભાયાત્રામાં જોડાયા હતા. શ્રી રામના જયઘોષની સાથે ગોધરાનું વાતાવરણ પણ ભક્તિમય બન્યું હતું. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.